નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં પાઠ 5 ગુજરાતી વિષયમાં પાઠ 5 ધોયું અને ખાધુંનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પહેલો છે પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકો. તો અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે સફરજન, જામફળ, ચીકુ, પપૈયું, કેરી, તરબૂચ, બોર, જાંબુ, કેળા, ઉત્તરાયણ, રામનવમી, રક્ષાબંધન, સ્વેટર, સદરો, રેઇનકોટ, છત્રી, હાફ પેન્ટ, ટોપી, ઠંડી, વરસાદ, તાપ, બફાઈ જવું, પલળી જવું, ધ્રુજવું, વસાણું અને કોલ્ડ ડ્રિંક્સ. હવે આ બધી જ વસ્તુઓને આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં વર્ગીકરણ કરવાનું છે. એટલે કે શિયાળામાં કઈ વસ્તુઓનો આમાંથી ઉપયોગ થાય છે? તો શિયાળામાં આવશે ઉત્તરાયણ, સ્વેટર, ઠંડી, ધ્રુજવું, બોર, વસાણું, જામફળ, ચીકુ, સફરજન વગેરે. ઉનાળામાં કઈ વસ્તુઓ વપરાય છે અને કયા તહેવાર આવે છે, કયા ફળફળાદી ખવાય છે? રામનવમી, સદરો, બફાઈ જવું, ટોપી, તાપ, કોલ્ડ ડ્રિંક્સ, કેરી, તરબૂચ, હાફ પેન્ટ. ચોમાસામાં તો ચોમાસામાં રક્ષાબંધન, છત્રી, રેઇનકોટ, વરસાદ, પલળી જવું, જાંબુ, કેળા અને પપૈયું. હવે પ્રશ્ન 2. પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, રીંછ કુટુંબની કાનૂન વ્યવસ્થા જાળવો. તો જવાબ: રીંછ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાય છે. આ વ્યવસ્થા માદા રીંછ જાળવે છે. હવે પ્રશ્ન 2. રીંછ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી આપો. તો રીંછ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. રીંછની હાલમાં કુલ 8 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. વિશાળ કદ, નાનકડા કાન, ટૂંકા પગવાળા પંજા, 5 દાંત ધરાવતા જડબા અને ટૂંકી પૂંછડી તેમની લાક્ષણિકતાઓ છે. ત્રીજો પ્રશ્ન, ધાબળદિંગીના સારા ગુણો જણાવો. તો માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી એ ધાબળદિંગીના સારા ગુણો છે. આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા છે અને મોટા થઈ શક્યા. ચોથો પ્રશ્ન, પહેલવાન રીંછે નમતું મૂક્યું, કારણ આપો. તો જવાબ: ધાબળદિંગી જોરદાર ફટકારથી એવી જાળી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો. એકવાર તે ખાઈમાં પડી ગયેલો. આમ ધાબળદિંગીના કારણે પહેલવાન રીંછ નમતું મૂક્યું. પાંચમો પ્રશ્ન, પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય? તો જવાબ: પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો. પહેલવાને બચ્ચાને એવા જોરદાર ફટકા લગાવીને હવામાં અંદર ઉડાડ્યું. તે રાડારાડ કરવા લાગ્યો. આ પરથી કહી શકાય કે પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો. પ્રશ્ન 3.
આપેલા દાક્તરી રોગ નિદાન રિપોર્ટને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો દાક્તરી રોગ નિદાન રિપોર્ટ આપેલો છે અહીંયા. આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. નામ છે આરતી. ઉંમર છે 12 વર્ષ. પહેલો રિપોર્ટ આવ્યો છે 13/1/2019 અને બીજો રિપોર્ટ છે 30/6/2019. રોગની ઓળખ છે પાંડુ રોગ. હિમોગ્લોબિન છે 8 ગ્રામ, જે હોવું જોઈએ 12 થી 36ની વચ્ચે, સામાન્ય સ્થિતિ. અને અહીંયા બીજા રિપોર્ટમાં હિમોગ્લોબિન 12.5 અને સામાન્ય રીતે હોવું જોઈએ 12 અને 16, જે 12 અને સામાન્ય રીત છે એના જેટલો છે. હવે આ રિપોર્ટ કોનો છે? તો આ રિપોર્ટ આરતીનો છે, જે ઉપરના ફોટા ઉપરથી આપણે જવાબો લખવાના છે. બીજો પ્રશ્ન કે એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ? તો આપણે જે જોયું હતું કે એક છોકરીમાં ઓછામાં ઓછું 12 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ, એટલે કે ઓછામાં ઓછું 12 ગ્રામ અને વધારેમાં વધારે 16 ગ્રામ. ત્રીજો પ્રશ્ન, આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો? કેટલા સમયમાં? તો આરતીના હિમોગ્લોબિનમાં 4.5 ગ્રામનો વધારો આશરે 6 મહિનામાં થયો. ચોથો પ્રશ્ન, આરતીમાં કયા રોગોના લક્ષણો દેખાયા? તો આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા. પાંચમો પ્રશ્ન, જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે? તો પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે. હવે પ્રશ્ન 4, સિંહની પૌરાણિક કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. તો અહીંયા છે કે રીંછ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે. તેને જંગલમાં આફતરૂપી સિંહ મળી જાય છે. સિંહને જોઈને રીંછ તેને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે. તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે. તે કહે છે, મારા ઘરે મીઠું મધ છે, તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું. પછી રીંછ આગળ જાય છે અને સિંહ તેની પાછળ જાય છે. મધપુડાનું વન આવે ત્યારે રીંછ કહે છે, તમે સુખેથી જમી લો. સિંહ મધપુડામાં બટકું પૂડો ખાવા જાય છે ત્યાં તો બધી જ માખીઓ ઉડે છે અને સિંહને ડંખ મારે છે. સિંહને હાથે, પગે, મોઢે, આંખે મધમાખીઓ કરડે છે. સિંહ બૂમો પાડતા ભાગી જાય છે. આ રીતે રીંછ મોટી આફતને ટાળે છે. પ્રશ્ન 5, સંવાદો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તો કૌંસમાં આપણને આપેલા છે થેલી, બ્રેડ, ગુડ મોર્નિંગ, ચોક્કસ, કંઈ લાવવું છે, અત્યારમાં ક્યાં ચાલી, કેટલી લાવી છે, બોલો. દિયા કહે, ખાલી જગ્યા માસી. તો ગુડ મોર્નિંગ માસી. નિશા માસી કહે, ગુડ મોર્નિંગ દિયા. અત્યારે ક્યાં ચાલી? તો દિયા કહે, માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું. કંઈ લાવવું છે? નિશા માસી કહે, હા બેટા, બ્રેડ લાવવી હતી. ઉપરના કૌંસમાંથી ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. દિયા કહે, કેટલી લાવવાની છે, બોલો. નિશા માસી કહે, 1 પેકેટ લાવજે. લે આ પૈસા. દિયા કહે, ચોક્કસ, વળતા લેતા આવીશ. નિશા માસી કહે, થેલી જોઈએ છે બેટા? દિયા કહે, ના માસી, મારી પાસે છે. પ્રશ્ન 6,
કક્કાના મૂળાક્ષરોને ક્રમિક રીતે જોડી ચિત્ર પૂર્ણ કરો. શાનું ચિત્ર બન્યું તે નીચે લખો. તો અહીંયા પૂરું કર્યું છે. અહીં ચિત્ર બન્યું છે કોયલનું. શાનું બન્યું છે? કોયલનું. હવે પ્રશ્ન 7. એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામસામે ખાનામાં લખો. તો અહીંયા પહેલું લખ્યું છે કે નોખું, એટલે એનો અર્થ થાય અલગ. સમાનાર્થી શબ્દો છે અહીંયા એના જે કૌંસમાં જ આપેલા છે. ઊંઘ, તો ઊંઘનો સમાનાર્થી થાય અહીંયા આપેલું છે નિંદર. પછી છે કદાવર, તો એનું થાય વિશાળકાય. પ્રયત્ન, તો એનું થાય કોશિશ. ઉદ્યાન એટલે બગીચો. ડાચું એટલે મોઢું. પ્રશ્ન 8. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો. તો ઠેકડો, તો કૂદકો. ઠેકાણું, કનો કલ્પના અને ડોનો ડોલ. એમ પહેલો છે કબૂલ, તો કબૂલ એનો મતલબ થાય મંજૂર. કનો કલાક શબ્દ બનાવ્યો. બોનો બૂમ અને લનો લશ્કર. બીજું છે નવજાત, તો નવું જન્મેલું. નનું બનાવ્યું છે શબ્દ નગર. વનો વહાણ, જાનું જામફળ અને તનું તપેલી. બાળ દોસ્તો, અહીંયા મેં મારી રીતે શબ્દો લખ્યા છે. તમે તમારી રીતે પણ નવજાત ઉપર શબ્દ બનાવી અને લખી શકો છો, તમને જે યાદ હોય તે. ત્રીજું છે મધપૂડું, એટલે મધમાખીનું રહેઠાણ. મનું થાય મજા, ધનો ધજા, પૂનો પૂજા અને ડોનો ડોલર. આફત, તો એનો અર્થ થાય મુશ્કેલી. આનો આવક, ફનું ફરજ અને તનો તડકો. શબ્દકોટલીમાં આપેલ શબ્દોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરો. અહીંયા આપેલું છે ગંગા, પ્રાણી. હિમાલય, પેટ્રોલ. ધન, ટોળું. મહેશ, માણસ. પાણી, શિક્ષક. લશ્કર, ગૌ. દૂત, પાટણ. છોકરી, જુડો. ચોકઠું, ગુલાબ. ફૂલ અને ઓક્સિજન. તો પહેલાં પાડેલા નામ, મૂળ નામ, માપી શકાય તેવા નામ અને સમૂહમાં દર્શાવાતા નામ જે અહીંયા ઉપરના ફોટા ઉપરથી અહીંયા લખવાના છે. તો પાડેલા નામમાં આવશે ગંગા, હિમાલય, મહેશ, પાટણ અને ગુલાબ. મૂળ નામ પ્રાણી, માણસ, શિક્ષક, છોકરી અને ફૂલ. ફૂલ એટલે કે ગુલાબનું ફૂલ, કમળનું ફૂલ, જાસૂસનું ફૂલ, પણ મૂળ નામ છે ફૂલ. માપી શકાય તેવા નામ પેટ્રોલ, પાણી, ઘઉં, દૂધ, ઓક્સિજન. સમૂહ દર્શાવતા નામ તો ધન, ટોળું, લશ્કર, જુડો અને ચોકઠું. હવે પ્રશ્ન 10. નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે. તે શબ્દોને તમારા વિસ્તારમાં બોલાતી ભાષામાં એટલે કે તળપદી ભાષામાં લખો. તો કૂદકો, ઠેકડો. શોધવું, તો ગોતવું. ચાલવું, તો હાલવું. ચીસ, તો રાડ. બીક, તો બીકણ અને આમંત્રણ, તો નોતરું. હવે પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરાંકન કરી તમને ગમતા કોઈ પણ બે શબ્દચિત્ર બનાવો. જેમ આ શબ્દચિત્ર બનાવીને આપ્યું છે એમ તમારે પણ અહીંયા શબ્દચિત્ર બનાવવાના છે. આપેલ શબ્દગુચ્છનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો. તો ઘર ચોકમાં જંગલ, સિંહ, શિયાળ, માણસ, સરોવર, ભયાનક અને શિકાર. આ શબ્દનો ઉપયોગ કરીને એક નાની સરખી માળા ફકરો બનાવવાનો છે. તો અહીંયા ફકરો લખ્યો છે કે આ બધા શબ્દો અંદર આવી જવા જોઈએ. એક ભયાનક જંગલ હતું. આ જંગલમાં એક સુંદર સરોવર હતું. આ જંગલનો રાજા સિંહ હતો.
શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો. એક વખતની વાત છે. એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે, પરંતુ બધા જ પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી. બાળ દોસ્તો, તો તમે તમારી રીતે આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ ફકરો બનાવી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.